નમસ્કાર. ચાલો આજે આપણે એક અદ્ભુત યાત્રા પર નીકળીએ આદિ શંકરાચાર્યની સાથે પૂર્વ ભારત તરફ. આપણે જોઈશું કે કેવી રીતે તેમણે ત્યાં એક એવા આધ્યાત્મિક કેન્દ્રનો પાયો નાખ્યો જે આજે પણ અડીખમ છે. આ માત્ર એક ઇમારતની વાત નથી, પણ જ્ઞાન, ભક્તિ અને ગુરુ શિષ્યના અતૂટ સંબંધની એક પ્રેરણાદાયક ગાથા છે. તો કલ્પના કરો, શૃંગેરીથી શરૂ થયેલી આચાર્ય શંકરની ધર્મયાત્રા હવે પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે અને પહોંચી છે ભગવાન જગન્નાથની પવિત્ર ભૂમિ પુરીના સાગર તટ પર. એવું લાગે છે જાણે સમુદ્રની ગર્જના અને મંદિરના શિખરો પોતે જ જગતગુરુનું સ્વાગત કરી રહ્યા છે. આ એ જ જગ્યા હતી જ્યાં ઇતિહાસનો એક નવો અધ્યાય લખાવાનો હતો. તો આ યાત્રાનો હેતુ શું હતો? આચાર્ય શંકરનું મિશન એકદમ સ્પષ્ટ હતું. પૂર્વ ભારતમાં સનાતન ધર્મ અને અદ્વૈત વેદાંત માટે એક મજબૂત થાંભલો ઊભો કરવો. એક એવું કેન્દ્ર જે આવનારી પેઢીઓ માટે જ્ઞાનનો દીવો બનીને બળતું રહે. પણ હવે સૌથી મોટો સવાલ એ હતો કે આટલી મોટી જવાબદારી કોને સોંપવી? કોણ હશે એ વ્યક્તિ જે આ જ્ઞાનના કિલ્લાની રખેવાળી કરી શકે? વિચારો, આચાર્ય શંકર કોના પર આટલો ભરોસો મૂકવાના હતા? અને જવાબ હતા તેમના સૌથી પ્રિય શિષ્ય પદ્મપાદ, જેમનું મૂળ નામ તો સનંદન હતું. વારાણસીમાં જ્યારે આ યુવાન આચાર્ય શંકરને મળ્યા ત્યારે એવા પ્રભાવિત થયા કે બસ નક્કી કરી લીધું કે હવે આખું જીવન ગુરુના ચરણોમાં જ વિતાવવું છે. અને ત્યારથી એ આચાર્યના પડછાયાની જેમ એમની સાથે જ રહ્યા. તો એવી તે શું ખાસિયત હતી પદ્મપાદમાં? જુઓ, જ્ઞાન અને પાંડિત્ય તો ગજબના હતા જ, અંતઃકરણ પણ એકદમ શુદ્ધ હતું. પણ આ બધાથી ઉપર હતી એમની ગુરુભક્તિ. એવી ભક્તિ કે જેના પર કોઈ શંકા ન કરી શકે. અને આ જ ગુણને લીધે તેઓ બધા શિષ્યોમાં અલગ તરી આવતા. એ ભગવાન નરસિંહના પણ પરમ ઉપાસક હતા. એમની ગુરુભક્તિની એક વાત કહું. એકવાર એક કાપાલિકે આચાર્ય શંકરના જીવન પર હુમલો કરવાની કોશિશ કરી. ત્યારે બીજું કંઈ વિચાર્યા વગર પદ્મપાદે તરત જ પોતાના ઇષ્ટદેવ ભગવાન નરસિંહનું આહ્વાન કર્યું અને પોતાના ગુરુનો જીવ બચાવ્યો. આ બતાવે છે કે એમની શ્રદ્ધા અને સમર્પણ કેટલા ઊંડા હતા. અને બસ આ જ પવિત્ર ભૂમિ જગન્નાથપુરીમાં આચાર્ય શંકરે એક ઐતિહાસિક કાર્ય કર્યું. એમણે પૂર્વ દિશા માટેના આમનાઈ મઠ એટલે કે ગોવર્ધન પીઠની સ્થાપના કરી. આ પીઠનું મહત્વ જબરદસ્ત છે. એ 4 વેદોમાંથી ઋગ્વેદ સાથે જોડાયેલી છે. અને એનું જે મહાવાક્ય છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ, એનો અર્થ છે કે શુદ્ધ ચેતના જ બ્રહ્મ છે. આ એક જ વાક્યમાં અદ્વૈત વેદાંતનો આખો સાર આવી જાય છે. અને અહીં એક ખરેખર રસપ્રદ વાત છે, ખબર છે? શરૂઆતમાં આ મઠ ભોગવર્ધન પીઠ તરીકે ઓળખાતો હતો. કેમ? કારણ કે આ મઠે માત્ર આધ્યાત્મિક માર્ગદર્શન જ નહોતું આપ્યું, પણ જગન્નાથ મંદિરની આખી મહાપ્રસાદ વિતરણની જે સિસ્ટમ હતી ને એને વ્યવસ્થિત કરી હતી. મતલબ કે આધ્યાત્મની સાથે સાથે વ્યવહારુ વ્યવસ્થાપન પણ. કેટલું અદ્ભુત છે, ખરું ને? તો હવે આપણી કથા એના સૌથી મહત્વના પડાવ પર આવે છે. પીઠ તો સ્થપાઈ ગઈ, પણ હવે એના પહેલા અધિપતિ કોણ બનશે? આ એ ઘડી હતી જ્યારે પદ્મપાદની વર્ષોની નિસ્વાર્થ ભક્તિનું ફળ મળવાનું હતું. આચાર્ય શંકરે પદ્મપાદને પાસે બોલાવ્યા અને એમના ખભે હાથ મૂકીને કહ્યું, આજથી આ ગોવર્ધન પીઠ અને અહીંથી અદ્વૈત સિદ્ધાંતના પ્રચારની સંપૂર્ણ જવાબદારી તારી છે. આ માત્ર શબ્દો નહોતા, આ એક ગુરુનો પોતાના સૌથી લાયક શિષ્ય પરનો અતૂટ વિશ્વાસ હતો. અને જાણો છો, સૌથી સુંદર વાત શું હતી? જે શુભ મુહૂર્તમાં ગોવર્ધન પીઠનો પાયો નંખાયો, બરાબર એ જ દિવસે એ જ સમયે આચાર્ય પદ્મપાદનો એ પીઠના પ્રથમ શંકરાચાર્ય તરીકે વિધિવત અભિષેક કરવામાં આવ્યો. સ્થાપના અને પદગ્રહણ બંને એકસાથે. પણ ક્યારેય વિચાર્યું છે કે આચાર્ય શંકરે પદ્મપાદને જ કેમ પસંદ કર્યા? બીજા પણ ઘણા શિષ્યો હતા. આ પસંદગી પાછળનો ઊંડો સંદેશ શું છે? ચાલો સમજીએ. જુઓ, એ સમયે પૂર્વ ભારતમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત આવી અલગ અલગ પરંપરાઓ હતી. આ બધાને એક મંચ પર લાવવાનું કામ ખૂબ જ નાજુક હતું. એના માટે એવા વ્યક્તિની જરૂર હતી જેની પોતાના ગુરુ પર 100% શ્રદ્ધા હોય, કોઈ પણ શંકા વગરની. અને પદ્મપાદ એ કસોટી પર એકદમ ખરા ઉતર્યા. તો આ આખી વાતનો સાર શું છે? પદ્મપાદની કથામાંથી આપણને 2 મોટી શીખ મળે છે.
પહેલી તો એ કે જ્યારે જ્ઞાન અને શ્રદ્ધા સાથે ભક્તિ હોય ને ત્યારે જ મોટી જવાબદારીઓ મળે છે. અને બીજી, જે કદાચ એનાથી પણ વધુ મહત્વની છે, એ છે જ્ઞાન અને ભક્તિનું બેલેન્સ. એ જમાનામાં લોકો માનતા કે જ્ઞાનનો રસ્તો અલગ અને ભક્તિનો અલગ. પણ શંકરાચાર્યએ શું કર્યું? ભક્તિના ગઢ જગન્નાથપુરીમાં જ્ઞાનની પીઠ સ્થાપી. આનાથી મોટો સંદેશ બીજો કયો હોઈ શકે કે આ બંને અલગ નથી, પણ એક જ સિક્કાની બે બાજુ છે. અને આ કથા આપણને બધાને વિચારવા માટે એક સવાલ આપી જાય છે કે આપણા પોતાના જીવનમાં, આપણી આધ્યાત્મિક સફરમાં આપણે જ્ઞાન અને ભક્તિ વચ્ચેનું આ સંતુલન કેવી રીતે કેળવી શકીએ? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ પ્રસ્તુતિ આદિ શંકરાચાર્યના દિવ્ય જીવનની માત્ર એક નાનકડી ઝલક છે, સંપૂર્ણ ગાથા નથી. જેમને વધુ ઊંડાણપૂર્વક જાણવું હોય તેઓ તેમના જીવન પર લખાયેલા મૂળ ગ્રંથોનો અભ્યાસ જરૂર કરી શકે છે. આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે. અહીં આપણે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ. અને હા, ટૂંક સમયમાં બીજી ઘણી ભાષાઓ પણ ઉમેરાઈ રહી છે. અમારો પ્રયાસ સનાતન ધર્મના અમૂલ્ય જ્ઞાનને એકદમ સરળ અને સ્પષ્ટ રીતે આપના સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર આપને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામ, દેવથીન કુરલ, સૌંદર્ય લહેરી, આદિ શંકરનો દિવ્ય અવતાર તેમજ બંગાળ અને મહારાષ્ટ્રના સંતો વિશે નિયમિત પ્રસ્તુતિઓ જોવા મળશે. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ જરૂર કરશો. આનાથી આપને અમારી રોજની પ્રસ્તુતિઓ વિશે તરત જ જાણ થશે. અને હા, આ દિવ્ય જ્ઞાનને લાઇક અને શેર કરીને આપના પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. ચાલો, આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ જ્યોતને હંમેશા પ્રજ્વલિત રાખીએ.